બનાસકાંઠાની રાજનીતિમાં હંમેશા બનાસ ડેરીનો ઉલ્લેખ વારંવાર કરવા જોવા મળ્યો છે। કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર, ખાસ કરીને શંકર ચૌધરી ઉપર વારંવાર પ્રહાર કર્યા કે ભારતીય જનતા પાર્ટી એ જીતવા માટે અનેક એવા પ્રયત્નો કરે છે અને એમાં જે સહકારી ક્ષેત્ર છે એનો ખૂબ ખોટો એવો ઉપયોગ કરે છે, એના અધિકારીઓનો ખોટો એવો ઉપયોગ કરે છે। વારંવાર આ જ પ્રહારો ઉપર ભારતીય જનતા પાર્ટીએ પણ એનો વળતો જવાબ આપ્યો છે કે જે ખેડૂતોની મહેનત છે એને ગેનીબેન કઈ રીતે ગાળો બોલી શકે, એ રીતનું આખું જે બનાસ ડેરીના ઉપર હંમેશા રાજકારણ થતું જોવા મળ્યું છે। ક્યાંક બનાસ ડેરીની વાત આવે તો ક્યાંક બનાસ બેંકની વાત આવે, અલગ અલગ જગ્યાએ આવો સહકારી ક્ષેત્રના લઈને બનાસની રાજનીતિમાં અનેક ગણી રાજનીતિ પણ ગરમાઈ હતી। પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને એક મિટિંગમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રેખાબેનને વોટ અપાવડાવજો, રેખાબેન આમ વિકાસ કરશે ને એ એમને જ વોટ અપાવજો। ભાજપ તરફી ક્યાંક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રચાર માટેનું એક આહવાન થઈ રહ્યું હોય એ વિડીયોમાં જોવા મળ્યું છે। જો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયો છે અને ગેનીબેન ઠાકોરે એ વિડીયોને પોસ્ટ કરતાં એમણે જણાવ્યું કે જિલ્લાના પશુપાલકોના પરસેવે જે સંસ્થા ઊભી કરી છે એ સંસ્થામાં ચૂંટણીનો પ્રચાર કરી ભાજપ ઉમેદવારને જીતાડવા માટે ધમ પછાડા કરતા મેડિકલ કોલેજની ટીમ જે યુવા પેઢીને મેડિકલ ક્ષેત્રે શિક્ષણ આપી આરોગ્ય બાબતે સેવા આપવાના બદલે બનાસ મેડિકલ કોલેજની રાજકીય અડ્ડો બનાવી લોકશાહીનું હનન કરતા ભાજપવાળાઓ જિલ્લાનો પશુપાલક આ ચૂંટણીમાં તમે ગમે તે હદ પર જાઓ પણ તમને સબક શીખવાડ્યા વગર રહેવાનો નથી। જોકે આ વિડીયોમાં સ્પષ્ટ રીતે એવું સાંભળવા મળી રહ્યું છે। જોકે વિડીયો કોઈ ઓફિશિયલી રીતે સામે નથી આવ્યો પરંતુ કોઈ કે સિક્રેટલી ઉતાર્યો હોય એ રીતે જોવા મળી રહ્યું છે અને એમાં સ્પષ્ટપણે રેખાબેન માટે વોટ માગવાની માંગણી થઈ રહી છે। એટલે ક્યાંક જે ગેનીબેનના વારંવાર જે પ્રહારો રહ્યા છે કે ભાજપવાળા લોકશાહીનું ખૂન કરી રહ્યા છે એ ક્યાંક વાત સાચી હોય એ રીતે જોવા મળી રહ્યું છે। કેમ કે જો બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ચૂંટણી સાથે કંઈ લેવા દેવા નથી હોતું તો કોઈ ચૂંટણીના કોઈ પક્ષ તરફ તમે એક સાઈડ લઈ જાઓ છો એ યોગ્ય સ્પષ્ટપણે ન કહેવાય। પરંતુ ભાજપ છે એ એક શામ દામ દંડ ભેદ જે પણ નીતિ અપનાવવાની એની જરૂર લાગશે એ અપનાવી છે અને લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે, થોડાક જ દિવસો બાકી છે ચૂંટણીને, તો આવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। તમારો શું વિચાર છે આ બાબત ઉપર એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો કે આ રીતે ભાજપ દ્વારા જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને જે કહેવામાં આવી રહ્યું છે એ યોગ્ય છે કે નહીં, એ તમારા વિશે એનો શું વિચાર છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો। 3 નંબરમાં કમળના નિશાન પર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી મતોથી વિજયી બનાવો એ અભ્યર્થના છે તમારી જોડે। રેખાબેન શિક્ષિત મહિલા છે, આપ સૌ પણ શિક્ષિત છો, બધા જાણકાર છો, મેથેમેટિક્સમાં પ્રોફેસર છે, પીએચડી થયેલા છે। તો એવા બેન જ્યારે તમને મળતા હોય અને ક્યારેક પણ તમારે મોટાભાગે સંસદ સભ્યનું કામ મળે તો સંસદ સભ્યનું કામ મળે તમે ખાલી એમ કહો, સામાન્ય માણસ જે એમને એમ વાત કરે કે હું બનાસ પરિવારની છું, તો તમારા પ્રત્યે લાગણી હોય કે ના હોય એમને બનાસ પરિવારનું નામ સાંભળો તો આપણી દીકરી માટે બધા મહેનત કરશો। બધા બે આ વિચારને સમજણ આપો કે હું 25 વાર વોટ અપાઈશ અને હું પોતે પણ મતદાન તમે બધા અહીં જે સોસાયટીમાં રહેતા તમારા મતદાર હોય કે ના હોય, પણ તમે તમારા જે ડિપાર્ટમેન્ટના હેડ હોય આ એક વિનંતીને બહુ કરવાનું છે હો બધાએ ફરજિયાત કે તમે જે સોસાયટી પડે એવું